નવસારીના વોર્ડ નંબર 4 માં વેરાવળ ગામ પાસે આવેલા મચ્છી માર્કેટ સામે રસ્તો પહોળો કરવાની કામગીરી કરતા 7 પરિવારે ઘરની છત ગુમાવતા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે। નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં વેરાવળ ગામ ખાતે રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે। જોકે વેરાવળ ગામ તરફ જતા મચ્છી માર્કેટ સામે આદિવાસી સમાજના 7 જેટલા ગરીબ પરિવારો છેલ્લા 60 વર્ષથી વસવાટ કરે છે, પરંતુ રસ્તો બનાવવાના કારણે આ ઘરો ખાલી કરવાના અને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે નવસારીના વોર્ડ નંબર 4ના એક વેરાવળ વિસ્તાર છે, ત્યાં આદિવાસી સમાજના 7 જેટલા ઘરોને નવસારી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મૌખિક કહેવામાં આવ્યું છે કે તમે આ ઘર ખાલી કરી નાખો, કારણ કે ત્યાં રસ્તાનું ડિમોલિશનનું કામ ચાલુ કરવામાં આવે છે। તો આદિવાસી સમાજના લોકો ત્યાં લગભગ 80 વર્ષથી ઉપર ત્યાં વસવાટ કરી રહ્યા છે અને પોતાનું મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે। આજ સુધી આ ગરીબ પરિવારોનો ફક્ત ને ફક્ત આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડથી જ ઉપયોગ કરવામાં આવ્યો છે। આજ સુધી એમને રાશન કાર્ડ પણ મળ્યો નથી અને નથી એમના ઘરમાં કોઈ લાઇટની વ્યવસ્થા। તો આજના આ વિકાસના દોરમાં આપણી આ ગરીબ પ્રજા કેવી રીતે જીવી રહી છે એ પણ મારે આ તંત્રને આ તમારા મીડિયા દ્વારા જણાવવામાં માગું છું કે તમે જો વિકાસના દોરમાં આ ગરીબ પ્રજાને ભૂલી જતા હોય તો આ વિકાસ તમારો નકામો છે। તો હું તંત્રને વિનંતી કરીશ કે જ્યાં સુધી આ ગરીબ પરિવારોને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને આ ઘર ખાલી કરવામાં નહીં આવે, નહીં તો અમારે જલદ આંદોલન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।